ધાંગધ્રા તાલુકાના ગોપાલગઢ ગામે ગેરકાયદેસર માટી અને પથ્થર ખનન પર તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાંત અધિકારીએ સ્થળ પર પહોંચીને દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન એક હિટાચી મશીન તેમજ ખનીજ ભરેલા 3 ડમ્પર સહિત અંદાજે 60 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગોપાલગઢ ગામની સીમ વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદેસર રીતે માટી અને પથ્થરનું ખનન ચાલી રહ્યું હતું, જેને લઈને સ્થાનિક સ્તરે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતો બાદ અંતે તંત્ર હરકતમાં આવ્યું અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સોમવારે સવારે પ્રાંત અધિકારીએ ટીમ સાથે ગોપાલગઢ ગામની સીમ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ગેરકાયદેસર ખનન કરતા માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહીથી હવે તંત્ર સક્રિય બન્યું હોવાનું સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે. રિપોર્ટર સિકંદર ભટ્ટી, ધાંગધ્રા.